હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. આપણે સવારમાં ઉઠી ગયા છીએ. આપણે શ્રાવણ મહિનો રહ્યા છીએ એટલે જવાનું છે શંકર ભગવાનને જળ ચડાવવા. તો ચાલો જઈએ. આપણે સવારમાં ઉઠી તો ગયા, પણ જો વરસાદ કોક છાંટા આવવા માંડ્યો. ચાલો ફટાફટ ગાડી લઈને ચડાવી આવી શંકર ભગવાનને જળ. મિત્રો આપણે અત્યારમાં જો કેવું મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે. થોડો વરસાદ આવે, મસ્ત પોઝિટિવ ફીલ આવે. ને અહીંયા છે શંકર ભગવાનનું મંદિર ને ટ્રાફિક દેખાય છે થોડુંક, જો લાગે છે એવું. તો ચાલો દૂધ ચડાવીને ફટાફટ આપણે નીકળી ઘર તરફ, કારણ કે વરસાદ આવવા માંડ્યો. બાય. એટલે આપણે ફાઇનલી શંકર ભગવાનને પાણી ચડાવીને આવીએ, પણ ટ્રાફિક બહુ હતી ને આપણે અંદર જઈને વિડીયો નહોતો બનાવ્યો. તમારે એ વિડીયો જોવો તો આપણા મિની વ્લોગમાં આવી ગયો છે, જોઈ આવજો ફટાફટ. બાકી આજે શંકર ભગવાન છો આ છે હનુમાન બાપાનું મંદિર. તો ચાલો અહીંયા પણ દર્શન કરીને તમને કરાવું છું. રામાપીરનું મંદિર જોઈ શકો છો. આપણે 3 મંદિર એક સાથે છે. હા, શંકર ભગવાનનું છે, આ હનુમાન બાપાનું છે, આ રામાપીરનું છે. તો ચાલો અહીંયા પણ દર્શન કરીને ભાઈ નીકળે આપણે ઘર તરફ. એટલે આપણે ફાઇનલી જળ ચડાવીને શંકર ભગવાનના મંદિરેથી આવી ગયા છે. વરસાદ આવતો હતો એટલે બહુ વ્લોગ નથી બનાવ્યો. ચાલો હવે ઘડીક હોઈ જાય પછી પાછા મળી, કારણ કે અત્યારમાં જે ઉઠીને કરવું હું. બાકી આ જો પોપટ અત્યારના પોરમાં જાગી ગયો છે. આપણે મીઠું અત્યારના પોરમાં ઉઠીને રમતો કરે છે. આપણે ઘડીક પાછા હોઈ જાય પછી મળી 8-9 વાગે. મિત્રો આપણે ફાઇનલી ચા પાણી પીને બહાર ગાડી કાઢી નાખીએ, જોઈ શકો છો. આપણે વારોવાળાનો બહુ અવાજ આવે છે. જો ગાડી કાઢી નાખી આપણે સાફ કરીને ભાઈ રામનાથપરામાં જાય આપણે. મિત્રો 18 વર્ષથી આપણે થઈ ગયા અહીંયા રાજકોટમાં, પણ આપણે હજી સુધીમાં એકય વાર રામનાથ મહાદેવે નથી ગયા. તો ચાલો આજે જઈએ. જો મમ્મી બધા બેઠા છે, પોપટ જ્યાં અહીંયા બેઠો છે. આપણે ફાઇનલી નીકળી ગયા રામનાથ મહાદેવે દર્શન કરવા. આપણે તો પહેલી વાર જઈએ. આને પૂછીએ આ કેટલી વાર ગયો જો અમે બધા 18-20 વર્ષથી રાજકોટમાં રહી, પણ રામનાથ મહાદેવ એકય વાર નથી ગયા. તો ચાલો આજે દર્શન કરાવી તમને પણ. બાકી જો આપણી ગાડી છે, આપણે એને શોર્ટકટ લેવો પડે, કારણ કે હવે બેમાંથી એકય ભાઈ લાયસન્સ નથી ને ગાડીને કાગળિયા નથી, એટલે શોર્ટકટ લઈને જવું પડે. એમ જ્યાં પોલીસ વાળા ન આવે ને એટલે. તો ચાલો જઈએ. જો આપણે ફાઇનલી પહોંચી ગયા રામનાથ મહાદેવ. જોઈ શકો છો આ હે મંદિર. આ અહીંથી આમ ગેટ છે, ત્યાંથી આવવાનું. આપણે જો ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી, હવે જાય અંદર, ત્યાં જઈને દર્શન કરાવી. ચાલો મિત્રો ટ્રાફિક પણ ખૂબ છે, જોઈ શકો છો. આપણે રવિવાર છે, હજી લગભગ 9-9:30 વાગ્યા. આટલા વાગ્યામાં આટલું ટ્રાફિક છે. રવિવાર છે એટલે. તો કાલ તો લગભગ રવિવારે સોમવારે તો વાર જ ન આવે. આપણે અહીંયા દર્શન કરવાનું. જોઈ શકો છો આ મંદિર છે, ટ્રાફિક છે બહુ. ચાલો દર્શન કરાવીએ તમને પણ. આ છે રામનાથ મહાદેવની શિવલિંગ, જોઈ શકો છો. રામનાથ મહાદેવની શિવલિંગ જોઈ શકો છો.
આ શિવલિંગ છે, આ નંદી મહારાજ છે. ટ્રાફિક પણ ખૂબ છે અહીંયા ઘણા જો. આજી નદી, આજી ડેમમાંથી પાણી આવે છે, નદી છે જો. પાણી અત્યારે તો ઓછું છે પણ ચોમાસામાં એટલું પાણી આવે કે આ બધું છે ને મંદિરમાં પાણી કરી જાય, એટલું બહુ પાણી આવે છે અહીંયા ગણે. આપણે જોઈ શકો છો, આપણે પહેલી વાર આવ્યા અહીંયા ગણે. 18 વર્ષથી રાજકોટમાં રહી, આપણે પહેલી વાર રામનાથ મહાદેવ દર્શન કરવા માટે આવ્યા હતા. તો ચાલો હવે મેરડી માના મંદિરે જઈએ રામનાથપરામાં. મિત્રો આપણે ફાઇનલી રામનાથપરાના સમથાને પૂગી ગયા, કારણ કે અહીંયા મેરડી માના દર્શન કરવા જવાનું. આજે રવિવાર છે ને એટલે ટ્રાફિક પણ બહુ છે જો, ગાડીઓ એટલી પડી છે. જોઈએ હવે અંદર. આપણે રવિવારે અને મંગળવારે લગભગ તો વિડીયો બનાવવાનો અલાવ નથી, હશે તો તમને બતાવી. ચાલો બાકી જો આ ગેટ છે. અહીંયા આગળ પહેલી વાર આવ્યો રામનાથપરા મેળવીમાં, પહેલી વાર આવ્યો. હવે અમે તો 3-4 વખત આવી ગયા ગાઈઝ. આપણે 4 વાર ચારેક વાર આવી ગયા. આજે પાછો બીજો ગેટ આવી ગયો. બોલો રાજકોટમાં રહીને હજી અહીંયા મેરડીમાંના દર્શન કરવા નથી આવ્યો. ચાલો હવે જોઈએ. લગભગ તો અલાવ નહીં હોય, કારણ કે આજે રવિવાર છે ને એટલે વિડીયોનો અલાવ નથી હોતું રવિવારે અને મંગળવારે. પણ ચાલો મળીએ. રાજકોટના રામનાથપરાનું મસાણી મેરડીમાંનું મંદિર જો, દર્શન કરી લ્યો તમે.